ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લા રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ માટે વકીલો આવ્યા મેદાનમાં। અમરેલીના મોટા લીલિયા ખાતે વકીલ મંડળ દ્વારા પાઠવાયું આવેદનપત્ર। સૌરાષ્ટ્ર કચ્છના 2 કરોડ લોકો માટે કેસ સબબ અમદાવાદના ધક્કામાંથી મુક્તિ માટે રાજકોટ બેન્ચની વકીલોની માંગણી। મોટા લીલિયા વકીલ મંડળ દ્વારા કોર્ટે કાર્યવાહીથી અળગારીને પાઠવ્યું આવેદનપત્ર। મોટા લીલિયા મામલતદાર અને લીલિયા કોર્ટના જજને પાઠવ્યું આવેદનપત્ર। તારીખ 25/7/24 રોજ રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા જિલ્લાઓ તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓના પ્રમુખ મંત્રીશ્રીની એક મિટિંગ રાજકોટમાં રાખવામાં આવેલી અને મિટિંગના અંતે એવું નક્કી કરવામાં આવેલું કે સૌરાષ્ટ્ર કચ્છના 2 કરોડ લોકોને 2 કરોડ પોપ્યુલેશનની લોકોને ન્યાય મેળવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ જવું પડે છે। તો હાઈકોર્ટની એક બેચ જે વર્ષોથી અમારી માગણી પેન્ડિંગ છે, વર્ષોથી આ માગણી છે જ, તો હાઈકોર્ટની એક બેચ રાજકોટને આપે જેથી કરીને કચ્છવાળાને, અમરેલી, ગીર સોમનાથના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને નજીક પડે અને સરળતાથી ન્યાય મળે અને લોકોને પણ સરળતાથી ન્યાય મળે એવી અમારી નમ્ર માગણી સાથે આજરોજ અમે કોર્ટ કાર્યવાહીથી સૌરાષ્ટ્ર કરતા તમામ 12 તાલુકા જિલ્લાના કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છીએ અને આજરોજ ડેપ્યુટી કલેક્ટર અને નાયબ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને ઝડપથી અમને રાજકોટમાં હાઈકોર્ટની બેચ મળે એ માટે આવેદનપત્ર આપેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।